નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને માર્કેટમાં હવે એક સેક્ટર રોટેશનની શરૂઆત થઈ છે, એટલે કે એક પછી એક બધા સેક્ટર્સ માર્કેટની મજબૂતીમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો આ સપ્તાહ પણ અમુક સેક્ટર્સ રહ્યા છે કે જે મહત્વના રહ્યા માર્કેટ માટે, જેમ કે ઇન્સ્યોરન્સ અને ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ, આપણે જેના પર આજે ચર્ચા કરવાના છીએ. તો આ બંને સેગમેન્ટ્સના ફંડામેન્ટલ્સ કેવા છે, ટેકનિકલ સેટઅપ કેવા છે, આગળ ક્યાં રોકાણ કરવું જોઈએ, આ બધા પર આપણે ચર્ચા કરવાની છે આપણે એક્સપર્ટ્સની સાથે. અને આ એક્સપર્ટ જે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે રજૂઆતમાં, જેએનએમ બ્રોકિંગના વિનીત શાહ, સાથે kushkolasra.comના કુશ કોલાસરા, અને ફંડામેન્ટલ્સ ચર્ચા કરીશું હેમ સિક્યુરિટીઝના આસ્થા જૈન પાસેથી. આપ દરેકનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં એક શરૂઆત કરીએ વિનીત, એક ટેકનિકલ સેટઅપ, થોડું માર્કેટનું પહેલાં તો સમજી લઈએ. કારણ કે જે રીતે એક સપ્તાહ માર્કેટ માટે રહ્યું છે, ગયા શુક્રવારથી જે રીતે એક મજબૂતીની શરૂઆત થઈ છે અને હવે ફરી જે રીતે માર્કેટ નવા લેવલ્સ તરફ આગળ વધતું દેખાડી રહ્યું છે, અને જે સેક્ટર્સનું કોન્ટ્રીબ્યુશન જુઓ, બાકી સેટઅપ તમે જુઓ, ગ્લોબલ ફ્રન્ટથી સપોર્ટિવ આપણા માટે, ક્રૂડનું ફેક્ટર પણ એક મહત્વનું રહ્યું છે, ત્યાં એક ઘટાડો સપોર્ટ કરતું દેખાડી રહ્યું છે. બધા સંકેતો વચ્ચે તમે આગળ કઈ રીતે લેવલ્સ જોઈ રહ્યા છો ઇન્ડેક્સ માટે, નિફ્ટી અને નિફ્ટી બેંક પર પહેલા વ્યૂ લઈએ. ગુડ મોર્નિંગ. લગભગ 24,830ની આસપાસમાં અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, અને લાગે છે કે એઝ લોંગ એઝ 24,000ની નીચે આપણે ક્લોઝ નથી આપતા ત્યાં સુધી એવરી ડીપ કેન બી બાય. બીજી એક સલાહ એવી રહેશે કે ઉપરની સાઈડમાં મને જગ્યા ઓછી લાગે છે, પરંતુ જ્યારે પણ ડીપ મળશે ત્યારે બાય કરવાની સલાહ રહેશે. બટ એક ખાસ એડવાઇસ એવી રહેશે કે ડોન્ટ ગેટ કેરીડ અવે. માર્કેટમાં અગર આટલું બધું ચાલ્યું છે તો પોસિબલ છે કે એની ટાઈમ નાનું મોટું કરેક્શન આવી શકે છે, કે હેલ્ધી કરેક્શન આવી શકે છે, અને સ્ટ્રિક્ટલી લેવરેજ પોઝિશન હું અહીંથી અવોઇડ કરવાની સલાહ આપીશ. બીજી બાજુ અગર આપણે જોઈએ તો એફઆઈ અને ડીઆઈ ની વાત કરીએ તો લાંબા સમયથી, મતલબ 2 મહિનાના પોઝ પછી અગેન એફઆઈ પાછી સેલિંગમાં આવી ગઈ છે. લગભગ 2 મહિનામાં અગર હું કમ્બાઈન અગર બાય પણ એ લોકોનું જોઈ લે તો લગભગ 7400 કરોડની આસપાસનું છે. અને કરંટ મહિનાની અગર સેલિંગની વાત કરીએ તો સારું એવું ઓલરેડી એ લોકો સેલ કરી ગયા છે, લગભગ 33,000ની આસપાસ, 33,000 કરોડની આસપાસમાં ઓલરેડી સેલ કરી ગયા છે. અને બીજી બાજુ ડીઆઈ ની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ ડીઆઈ લગભગ છેલ્લા હું લગભગ વધારે નહીં તો પણ 40-42 મહિનાની અગર સમય જોઉં છું તો લાગે છે કે ખાલી 3 થી 4 મહિના એવા છે કે નેગેટિવ સેલમાં છે. તો ડીઆઈ પાસે ફૂલ ફ્લેજમાં મની ઇન્ફ્લો છે, તો એ લોકો કન્ટિન્યુઅસ બાઇંગમાં જ છે, પરંતુ ડીઆઈ આ બાજુ, સોરી એફઆઈ આ બીજી બાજુ કન્ટિન્યુઅસલી સેલિંગમાં છે. જે રીતના મેં કીધું કે ડીપ બાય કરી શકાશે, 24,000ની નીચે અગર ક્લોઝિંગ નથી આપતા તો ત્યાં સુધી મને કોઈ લાંબી પ્રોબ્લેમ લાગતી નથી માર્કેટમાં. અને બીજી બાજુ અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો લગભગ 51,000ના લેવલની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે, અને નીચેની સાઈડમાં 49,700ની આસપાસમાં જ્યાં સુધી આવે છે ત્યાં સુધી એવરી ડીપ કેન બી બાય. હું દરેક ડીપને બાયમાં કરીશ. અગર ઉપરની સાઈડમાં એમાં પણ જગ્યા મને ઓછી લાગી રહી છે તો ઇન કેસ અગર જો મને 50,200 થી લઈને 50,300ની લેવલમાં આવશે તો અગ્રેસિવલી હું બાય કરીશ. હું મારા લેવલની એમાં વેટ કરીશ. ઓકે, ઓવરઓલ એક વ્યૂ માર્કેટ માટે, ઇન્ડેક્સ માટે, નિફ્ટી બેંક પર આપણે જોઈ રહ્યા છીએ. આસ્થા, તો પછી જે સેક્ટર્સ પર આપણે ચર્ચા કરવાના છે, શરૂઆત કરીએ સૌથી પહેલાં અત્યારે ઇન્સ્યોરન્સની સાથે. આ સ્પેસ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આપણે જાણીએ છીએ કે કોવિડ સમયથી જે એક અવેરનેસ, જે ડેટા આપણી સામે બતાવી રહ્યા છે, એ પણ એક રિફ્લેક્શન, એક પ્રૂફ છે કે આ સેક્ટરમાં જે અવેરનેસ લોકોની વધતા આપણે જોઈ રહ્યા છીએ. તો તમે આ સેક્ટર લાંબા ગાળા માટે કઈ રીતે જોઈ રહ્યા છો, ઇન્સ્યોરન્સ સ્પેસ? ગુડ આફ્ટરનૂન. જોવા જઈએ તો ઇન્સ્યોરન્સ સ્પેસ અને એનામાં સ્પેશિયલી જે લાઈફ ઇન્સ્યોરન્સ છે એ બિલકુલ રીરેટિંગ માટે તૈયાર થઈ ગયું છે. એનામાં આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમાણે નહીં સરેન્ડર વેલ્યુની જે રેગ્યુલેશન રિલીઝ થઈ હતી આઈઆરડીએ દ્વારા જૂન 2024માં, એને લીધે બહુ બધા નવા ચેન્જીસ આવવાના છે. જે ટ્રેડિશનલ પ્રોડક્ટ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ, સ્પેશિયલી જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ એ વેચતી હતી, એનામાં બહુ મોટા ચેન્જીસ આવવાના છે. મને એવું લાગે છે કે હવે જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે બેસિકલી એ ફોકસ વધારે કરશે કસ્ટમર એક્વિઝિશન અને હાઈ પરસિસ્ટન્સી લેવલ્સની જે આપણે વાત કરીએ તો એના પર. બીજી તરફ બિલકુલ જે કરંટ હાયર અપફ્રન્ટ કમિશનનું જે સ્ટ્રક્ચર છે એ બધું રીડિફાઇન થઈ ગયું છે. તો એને લીધે પણ મને લાગે છે કે એનામાં બિલકુલ ઇન્સ્યોરન્સ કંપનીઓનો મોટો ફોકસ રહેશે. અને નોન પાર પ્રોડક્ટને લઈને પણ જે આઈઆરઆરમાં ચેન્જ થયું છે એ પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ ફોકસમાં રાખશે. અને આગળ જતા મને લાગે છે કે લોન ઓન ઇન્સ્યોરન્સ જે એક પ્રોડક્ટ છે
એ બિલકુલ ડેફિનેટલી એ જે આપશે ઇન્સ્યોરન્સ કંપની, તો જે કસ્ટમર્સની કેશ ફ્લોની રિક્વાયરમેન્ટ હોય છે એ પણ પૂરી કરતી નજર આવશે. સો ઓવરઓલ મને એવું લાગે છે કે બધું જે લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર છે એ રીરેટિંગ માટે તૈયાર થઈ ગયું છે. અને એનામાં અમે જે ગમે છે એ 3-4 સ્ટોક્સ બહુ બધા ગમે છે: HDFC લાઈફ, ICICI પ્રૂ, SBI લાઈફ. અને એનામાં આપણે વાત કરીએ સ્પેશિયલી HDFC લાઈફની, તો મને લાગે છે કે કંપનીની જે પ્રમાણની અહીંયા એક એસ્પિરેશન છે કે જે VNB માર્જિન્સ એ લોકો ડબલ કરવા માંગે છે આવતા 4 વર્ષમાં, એને લીધે બહુ API જો હોય છે, એન્યુઅલાઇઝડ પ્રીમિયમ જે આપણે વાત કરીએ ઇક્વિલેન્ટ, એ બહુ મોટી રીતે એકદમ ગ્રો કરશે અને ઇન્ડસ્ટ્રી ગ્રોથને પણ એ આઉટ પરફોર્મ કરશે. સો મને લાગે છે HDFC લાઈફ એક મોટી રેટિંગ માટે તૈયાર થઈ ગયું છે અને અમે આ એક કાઉન્ટર બહુ બધું ગમે છે. એને લીધે HDFC લાઈફમાં અમે પોઝિટિવ છે. અહીંયાથી અમે લાગે છે કે નેક્સ્ટ ટાર્ગેટ જે છે 800 લઈને 830 રહેશે. સો પહેલો કાઉન્ટર લાઈફ ઇન્સ્યોરન્સમાં HDFC લાઈફ અમે ગમે છે અને એનામાં અમે બાઇંગની સલાહ આપી રહ્યા છે. ઓકે, તો આ સ્પેસમાંથી ઇન્સ્યોરન્સમાંથી HDFC લાઈફ આસ્થા તરફથી રેકમેન્ડેશન 830ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. કુશ, માર્કેટ પર ચર્ચા કરીએ પહેલાં ઇન્સ્યોરન્સની સાથે શરૂઆત કરીએ કે જે રીતે આ સ્પેસ આ સેક્ટર પર ચર્ચા કરી રહ્યા છે, તમે કઈ રીતે સેટઅપ આગળ માટે જોઈ રહ્યા છો અહીંયાથી? ચાંદની, જેમ તમે ઓપનિંગ મિનિટમાં કીધું કે જે રીતે કોવિડ પછી જે ડિમાન્ડ વધી છે ઇન્સ્યોરન્સની, ખાસ કરીને આપણે જોઈએ તો ટાયર 1, ટાયર 2 સિટીઝ ને રૂરલ એરિયામાંથી જે અવેરનેસ આવી છે, કે ડિમાન્ડ આવી છે કે લાઈફ ઇન્સ્યોરન્સ શું છે, લોકો લે છે. મને લાગે છે ઇન્સ્યોરન્સ સ્પેસ ઇઝ ડેફિનેટલી અ ગુડ બેટ ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. આપણે કોઈ મલ્ટીફોલ્ડ રિટર્ન્સ હમણાં જે રીતે સ્ટોક પ્રાઇસ વધ્યો છે એમાં મલ્ટીફોલ્ડ એક્સપાન્શન નહીં થાય, કારણ કે માર્જિન્સ આર થિન. બટ ડેફિનેટલી સેફ બેટ, એક ડિફેન્સિવ બેટ તમારા પોર્ટફોલિયોમાં એક ઇન્સ્યોરન્સ સ્ટોક હોવો જોઈએ એવું મારું માનવું છે. આ લેવલે મને થોડું ઓવરપ્રાઇસ લાગે છે ટેકનિકલી, કારણ કે ઇન્સ્યોરન્સ સેક્ટર આમાં ચાલી ગયું છે. બટ દેટ ડઝ નોટ મીન કે આપણે બાય ના કરવું જોઈએ. બાય ઓન ડિપ્સ આપણે શરૂ કરી દેવું જોઈએ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં. ઓકે, બાય ઓન ડિપ્સ આ સેક્ટરમાં આપણે ચાલુ કરવું જોઈએ. વિનીત, આ સેક્ટર માટે તમારી સાથે ચર્ચા કરીએ. કઈ રીતે વ્યૂ તમે માની રહ્યા છો? અગર સપ્તાહની વાત કરીએ તો આપણે જે રીતે પરફોર્મન્સ નિફ્ટી ગેઇનર્સ કાઉન્ટરમાં જોઈ રહ્યા હતા, નાની કંપનીઓમાં પણ એક જોઈ રહ્યા હતા, પરંતુ આ સ્પેસ ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? જી, અગર ઇન્સ્યોરન્સ સ્પેસની આપણે વાત કરીએ તો લગભગ આ 2024ના 8 મહિના થઈ ગયા છે અને મોટામોટી બધા જ સ્ટોક લગભગ 50-60% જેવા, મતલબ અગર હું ડિસેમ્બરનું ક્લોઝિંગ જોઉં તો અત્યારની ક્લોઝિંગ કમ્પેર કરું છું તો લગભગ 50-60% ઓલરેડી પ્રીમિયમ પર ચાલે છે. પોસિબલ છે કે એક નાનું મોટું કરેક્શન આવી શકે છે, પણ અગર આપણે થોડું લાંબો ટાઈમ હોરાઇઝન જોઈએ છે તો હું બહુ બુલિશ છું ઇન્સ્યોરન્સ સેક્ટરને લઈને. મેં ઘણા બધા સ્ટોક ચૂઝ કર્યા છે, આમાંથી લગભગ બધામાં ટેકનિકલ પેટર્ન લગભગ બધામાં સેમ પડે છે અને જોવાનું એ રહેશે કે જ્યારે પણ ડીપ મળશે, ઇન કે પોસિબલ છે કે અહીંથી 5-10% કરેક્શન બધા સ્ટોકમાં ઇન્સ્યોરન્સના પોસિબલ છે, તો એ સમયે હું અગ્રેસિવલી બાય કરીશ. માર્કેટ રેટથી પણ બાય કરવાની સલાહ રહેશે, પરંતુ મને જે 2-3 સ્ટોક મેં જે ફિલ્ટર કર્યા છે, મને લાગે છે એક જનરલ ઇન્સ્યોરન્સ ખૂબ જ સારો લાગે છે. લગભગ 410 થી 415 લેવલ પર અત્યારે ટ્રેડ કરે છે. મારો ટાર્ગેટ હું 18 થી 24 મહિનાનો ટાર્ગેટ આપું છું 580નો, 580 રૂપિયાનો, અને લોવર સાઈડમાં 370 જેવો મારો સ્ટોપ લોસ આવે છે. ઇન કેસ અગર અહીંથી થોડું નીચે મળશે તો હું હજી એડ કરીશ જનરલ ઇન્સ્યોરન્સને. ઓકે, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા GIC આ કાઉન્ટર માટેની એક પસંદગી વિનીત તરફથી, જ્યાં આપણે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 580 ટાર્ગેટ માટેના અને 370નો નીચેની તરફ સ્ટોપ લોસ રાખવાનો છે. કુશ, આપની પાસેથી પણ આ સ્પેસની એક આપણે ચર્ચા કરી અને રાધર એક પસંદગી જાણીએ, પરંતુ અત્યારે આસ્થા સાથે ચર્ચાને આગળ વધારીએ. ઓઇલ એન્ડ ગેસ ઓવરઓલ જે રીતે, કારણ કે આસ્થા આપણે જોયું હતું આ સપ્તાહે એક OMC પણ આપણા એક ફોકસમાં આપણને દેખાયું હતું ખાસ કરીને, તો ઓવરઓલ આ સ્પેસ જે છે ઓઇલ એન્ડ ગેસ અગર સેગમેન્ટ, કારણ કે ઇટ્સ અ હ્યુજ સ્પેસ, ઘણી બધી કંપનીઓ, ઘણા બધા સેગમેન્ટ્સનો પણ આમાં સમાવેશ થતો હોય છે, ઘણા બધા ફેક્ટર્સ અસર કરતા હોય છે. અહીંયા ફંડામેન્ટલ્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયાથી આ સેક્ટરમાંથી તમારી પસંદગી ક્યાં રહેશે? જોવા જઈએ તો આ સેક્ટરમાં જે પ્રમાણના રિઝલ્ટ આવ્યા હતા અને પ્રોફિટેબિલિટી આવી હતી, એ બેસિકલી જે રિફાઇનિંગ અપસાઇકલ આપણે જોઈ રહ્યા હતા
એને લીધે આવી હતી. અને સ્પેશિયલી જે ફાઇનાન્સ કરવા માંગતા હતા કંપનીઓ અક્રોસ ધ વર્ટિકલ, ચાહે આપણે પેટ્રોકેમિકલની વાત કરીએ. બીજી તરફ જોવા જઈએ તો લો ફ્યુલ ઓઇલ ઇન્વેન્ટરી ગ્લોબલી હતી. એને લીધે પણ જે સિંગાપુર GRM છે, જે મેજર એક ટ્રેકર આપણે કહી શકીએ છીએ રિફાઇનિંગ કંપનીઝ માટે હોય, ત્યાં આપણે જોયા હતા કે થોડું GRMમાં ડિક્લાઇન થયો હતો સિંગાપુર GRMમાં, અને $2.9 પર બેરલની હિસાબથી એ ડિક્લાઇન થઈ ગયો હતો, જે કે આપણે કહી શકીએ છીએ કે લાસ્ટ જે 3-4 વર્ષ છે એનામાં બહુ લોએસ્ટ છે. એને લીધે થોડું હવે અમારો જો આઉટલુક છે એ થોડું કોશિયસ છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને લઈને, સ્પેશિયલી OMCની આપણે વાત કરીએ, કેમ કે જેટલા બધા આપણે સ્ટ્રોંગ રિફાઇનિંગ માર્જિન પહેલા જોયા હતા, મને લાગે છે કે આગળ જતા ફ્યુલની ડિમાન્ડ એટલી સ્ટ્રોંગ નથી આવી રહી, તો એને લીધે એ રિફાઇનિંગ માર્જિન્સ કેટલા સસ્ટેન કરશે એક જોવા જેવું છે. થોડું અહીંયા એક કન્સર્ન લાગે છે. અને બીજી તરફ આપણે જોવા જઈએ ચાંદની, તો જે પ્રકારના ગ્લોબલ લેવલ પર રિફાઇનિંગ કેપેસિટી પણ બહુ વધી ગઈ છે. સો સપ્લાય સાઇડ મને લાગે છે કે અહીંયા બહુ એક આગળ રહેશે અને એઝ કમ્પેર ટુ ડિમાન્ડ. એન્ડ ડેફિનેટલી જે ડિમાન્ડને આગળ સપ્લાય વધારે હોય તો પ્રાઇઝીસમાં આપણે એટલું બધું કોઈ અપસાઇડ જોવા નહીં મળે. સો એક અમે કોશિયસ ચાન્સ લઈ રહ્યા છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પર સ્પેશિયલી. અને એનામાં એક બે જે પોઝિટિવ પોઈન્ટ છે એ કહી શકે છે કે જે પ્રકારના ચાઇનીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા રિકવરી દેખાડી રહ્યું છે, સો ડેફિનેટલી થઈ શકે છે કે આગળ જતા ત્યાંથી ડિમાન્ડ આવે, ઓર થોડા જે કેપેસિટી એડિશનમાં કઈ ડિલે થઈ ગયો આગળ જતા, સો ત્યાંથી આવી શકે છે. અને યુરોપિયન યુનિયન યા US થી આપણે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં રિકવરી દેખે, તો એ જે 3 ફેક્ટર છે એને લીધે થોડું શું અહીંયા અમારો વ્યૂ મિક્સ છે અત્યારે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં. તો થોડું મિક્સથી કોશિયસ વ્યૂ લઈને ચાલો, કેમ કે બહુ બધી પ્રાઇઝીસ ઓલરેડી તેજ થઈ ગઈ છે. સો જેને લઈ રાખ્યો છે એ હોલ્ડ કરે, પણ નવી બાઇંગ માટે અત્યારે અમે નથી રેકમેન્ડ કરતા. અને આ કાઉન્ટરમાં જે અમે સ્પેશિયલી પસંદ આવે છે એ HPCL છે. HPCLની આપણે વાત કરીએ તો આગળ જતા અહીંયા કોઈને અગર નવી બાઇંગ જ કરવી હોય આ સેક્ટરમાં તો એ કાઉન્ટરમાં જોઈ શકે છે. પહેલો ટાર્ગેટ એનામાં 450નો રહેશે. હવે આપણે HPCLની વાત કરીએ તો જે એમનો માર્કેટિંગ ટુ રિફાઇનિંગ રેશિયો છે એ સારું લાગે છે, અને એ લોકો કમિશન કરી રહ્યા છે રિફાઇનિંગ થ્રુપુટને, તો મને લાગે છે એને લીધે પણ બહુ અહીંયા અસર પડશે. અને MRPLનો જે માર્જિન થયો છે એને લીધે પણ થ્રુપુટ અહીંયા એડ થશે જે એમની રિફાઇનિંગ કેપેસિટી છે. સો HPCL અમે થોડું ઠીક લાગે છે આ સેક્ટરમાં, અને એનામાં બાય એઝ વેલ એઝ હોલ્ડ કરવાની સ્ટ્રેટેજી છે 450 થી 460ના ટાર્ગેટ્સ માટે. ઓકે, અગર આ સેગમેન્ટમાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં તમારું રોકાણ છે તો હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી માટે થોડી રાહ જુઓ, પરંતુ અગર આ સેક્ટરમાં એન્ટ્રી કરવી છે તો અત્યારે HPCL માટેનો એક વ્યૂ છે. ટાર્ગેટ ધ્યાનમાં રાખજો 450 અને બીજો ટાર્ગેટ 450નો HPCL માટે. એ સાથે આસ્થા સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આ જે પણ સ્ટોક આજે આપણે અહીંયા ડિસ્કસ કર્યા હતા, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ થઈ શકે છે કે અમારા PMSમાં એનામાંથી કોઈ પણ સ્ટોક અમારી હોલ્ડિંગમાં હોય. જી આસ્થા, આભાર આપનો અમારી સાથે જોડે અને આ ખાસ રજૂઆતમાં આપના વ્યૂઝ શેર કર્યા. તો એ સાથે જ આગળ વધીએ હવે, અને કુશ ઇન્સ્યોરન્સ પર ફરી આવી અને વ્યૂ તમારો શેર કર્યો છે આ સેક્ટર માટે, પરંતુ જ્યારે પસંદગીની વાત આવે છે તો ઇન્સ્યોરન્સમાંથી તમારા તરફથી ફર્સ્ટ કાઉન્ટર કયું રહેશે? ઇન્સ્યોરન્સમાં ડેફિનેટલી મને પ્રાઇવેટ સેક્ટર કંપનીઓ ગમે છે, બટ અત્યારે આ લેવલે મને લાગે છે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ચૂઝ. એટલે પહેલો મારો પિક રહેશે પોલિસી બજાર. ડેફિનેટલી ઇન્સ્યોરન્સ વેચે છે આ કંપની, તો મને લાગે છે કે જે પોલિસી બજારનું જે રીતે બ્રાન્ડિંગ થયું છે કે લોકોને, અને જે રીતે આપણો ડેટા યુઝ થયો છે, લોકો ઓનલાઈન પોલિસીઝ હવે લેવા માંડ્યા છે, અને ખાસ કરીને જે રૂરલ એરિયામાં ઇન્સ્યોરન્સ એજન્ટોની રીચ નથી, ત્યાંથી એક સારું એટ્રેક્શન પોલિસી બજારને મળી રહ્યું છે. તો આઈ બિલીવ પોલિસી બજાર ઇઝ અ ગુડ લેવલ બ્રેકઆઉટ અત્યારે. તો 1590ના સ્ટોપ લોસથી 2 થી 4 મહિના માટે બાય કરો. ઉપરની સાઈડ મને લાગે 1850ના લેવલ જોવા મળી શકે. તો ફર્સ્ટ પિક વુડ બી પોલિસી બજાર ટુ બી ઓન સેફ, કારણ કે ઇન્સ્યોરન્સમાં ડેફિનેટલી જનરલ ઇન્સ્યોરન્સ પણ આમાં આવી જશે. સો આઈ થિંક પોલિસી બજાર શુડ બી ઇન યોર પોર્ટફોલિયો. ઓકે, ઇન્સ્યોરન્સમાંથી ફર્સ્ટ કાઉન્ટર પોલિસી બજાર, PB ફિનટેક, કુશ તરફથી 1590ના સ્ટોપ લોસ અને 1850ના 2 થી 3 મહિનાનો વ્યૂ તમારા કાઉન્ટર માટે રાખવાનો છે. ત્યારબાદ વિનીત, આપની પાસેથી જાણીએ, GIC તમારા તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન હતું આ સ્પેસમાંથી, બીજો કાઉન્ટર પસંદ કોઈ? એક HDFC લાઈફ મને સારો લાગે છે. લગભગ માર્કેટ રેટ છે 725ની આસપાસમાં. માર્કેટ રેટથી તો હું બાય કરવાની ખાલી 25% જ સલાહ આપીશ કે માર્કેટ રેટથી 25% તમે એડ કરી શકો છો, અને રિમેનિંગ 75
હું પાર્ટમાં લેવાની વાત કરીશ, જેમ કે 660 થી લઈને 680 ના લેવલ પર આવશે તો એ સમયે હું અગ્રેસિવલી ફરીથી મારી પોઝિશન બિલ્ડઅપ કરીશ એચડીએફસી લાઈફમાં. અને ઉપરની સાઈડમાં અગર હું લોંગ ટર્મ થોડું અગર 18 થી 24 મહિનાનો ટાર્ગેટ આપું તો 970 રૂપિયાનો મારો ટાર્ગેટ છે. અને લોઅર સાઈડમાં એક સ્ટોપ લોસ બને છે 640 640 નો. અગર લોંગ ટર્મ ચાર્ટ હું જોઉં છું તો એક મંથલી ચાર્ટ પર મને ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પણ બને છે. લાગે છે કે લોંગ ટર્મ માટે એચડીએફસી લાઈફમાં સારી એવી તેજી દેખાડશે. પોસિબલ છે કે શોર્ટ ટર્મ માટે તમને નાનો મોટો કરેક્શન આવી શકે છે, પણ કરેક્શનને તમે એઝ અ ઓપોર્ચ્યુનિટી યુઝ કરશો તો વધારે લાગે છે કે વધારે બેનિફિશિયલ રહેશે. ઓકે, તો એચડીએફસી લાઈફ બીજું કાઉન્ટર વિનીત તરફથી, પરંતુ 1.5 થી 2 વર્ષનો વ્યૂ રાખવાનો છે. 640નો સ્ટોપ લોસ અને ઉપરની તરફ 970 સુધીના લક્ષ્યાંક તમને એચડીએફસી લાઈફ બતાવી શકે છે. કુશ, આપના તરફથી પીબી ફિનટેક બાદ કયું કાઉન્ટર રહેશે આ સ્પેસનું? ડેફિનેટલી આ સ્પેસ મને લોંગ ટર્મ માટે ખૂબ જ પસંદ પડી રહ્યો છે. એટલે એક બીજો સ્ટોક છે એલઆઈસી ઇન્ડિયા, કારણ કે જે રીતે એમનું બ્રાન્ડિંગ છે અને એમના જે રીતે કસ્ટમર્સ છે, તમે જોવો તો રિપીટ અને જે રિન્યુઅલ કસ્ટમર્સ ઇન્ડિયાના સૌથી વધારે હોય છે. અત્યારે 1080 આજુબાજુ ચાલી રહ્યો છે. ડેફિનેટલી શોર્ટ ટર્મમાં મને લાગે છે કે થોડું કરેક્ટ થશે. તો આ લેવલે નહીં, પણ બાય ઓન ડિપ્સ 940 એક સપોર્ટ લેવલ છે, તો 940 સુધી આવે તો બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ will be around 850. ઉપરની સાઈડ મને લાગે લોંગ ટર્મમાં, એટલે કે 2 થી 4 મહિના મિનિમમ હોલ્ડ કરવું પડશે. 1400 ના લેવલ જોવા મળી શકે છે, પણ આ લેવલે નહીં, થોડું કરેક્શન આવે 940 થી આજુબાજુ ત્યારે ખરીદારી કરો. સ્ટોપ લોસ 850. હવે ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ પર ચર્ચા કરીએ. ફંડામેન્ટલ્સ તો આપણે જાણ્યા બ્રેક પહેલાં, ટેકનિકલ સેટઅપ ઓવરઓલ સમજીએ આપણે આ સેક્ટરના. કુશ, આપની સાથે શરૂઆત કરીએ અને સાથે વિનીત શાહ પણ આપણી સાથે જોડાયેલા છે. કુશ, ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટની જ્યારે વાત આવે છે તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ માટે અહીંયા કેવી એન્ટ્રી માટેની એક તક રહેશે, પરંતુ સેક્ટરની ઓવરઓલ એક વ્યૂ લઈએ પહેલાં? ડેફિનેટલી મને લાગે છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર એવરગ્રીન્સ છે, અને મને લાગે છે કે ડિમાન્ડ એની વધતી જ જવાની છે. કન્સિસ્ટન્ટ ગ્રોથ રહેવાનો છે. મને યાદ છે 2010-12માં 2002માં ઇનફેક્ટ જ્યારે સીએનજી લોન્ચ થયું હતું, અને ત્યારે લોકો એવું કહેતા હતા સીએનજી આવતા પેટ્રોલની ડિમાન્ડ ઘટી જશે, ડીઝલની ડિમાન્ડ ઘટશે, પણ એવું કશું થયું નથી. ઈવી આવી છે માર્કેટમાં, બટ સામે ડ્રાઈવર્સ પણ એટલા વધી રહ્યા છે, ડિમાન્ડ પણ. એટલે મને લાગે છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનો એવરગ્રીન ડિમાન્ડ રહેશે, કારણ કે સામે તમે જુઓ તો એરલાઇન્સ કેટલી વધી ગઈ છે. તો એવરીથિંગ ઇઝ બેલેન્સ. આઈ થિંક બીપીસીએલ ઇઝ માય પિક, અને મને તો એવું લાગે છે કે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સ આર ગુડ ફોર ઇન્વેસ્ટમેન્ટ મોર દેન એફડી. એફડી કરતા સારા રિટર્ન આપે છે, અને હવે કેપિટલ એપ્રિસિએશન પણ સારા મળે છે, કારણ કે ડિવિડન્ડ રેગ્યુલર આપે છે બીપીસીએલ. તો આઈ બિલીવ બીપીસીએલમાં આ લેવલ એન્ટ્રી કરવી જોઈએ. 330 કેન બી અ સ્ટોપ લોસ. થોડા કરેક્શન્સ આવશે. 300 થી 330 ની વચ્ચે એક સપોર્ટ ઝોન છે, તો ત્યાં આવે તો એની સ્ટોપ લોસ થી ખરીદારી કરો. મને લાગે છે આવનારા 2 થી 3 મહિનામાં આ સ્ટોક 450 ટચ કરી શકે. તો બીપીસીએલ ઓફકોર્સ લોંગ ટર્મમાં રાખવું હોય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ, બટ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું હોય તો આ લેવલે મને લાગે છે કે બાય કરવું જોઈએ. જે રીતે ક્રૂડના પ્રાઇસ ઘટીએ છે, આઈ બિલીવ માર્જિન્સ પણ થોડા ઇમ્પ્રુવ થશે. તો આ સેગમેન્ટમાંથી સેક્ટરમાંથી સૌથી પહેલાં બીપીસીએલ કુશ તરફથી પસંદગી છે. 330નો સ્ટોપ લોસ છે, 450ના લક્ષ્યાંક માટે. વિનીત, આપની પાસેથી વ્યૂ જાણીએ, કઈ રીતે આ સેક્ટર ઓવરઓલ તમે જોઈ રહ્યા છો, ઓઇલ એન્ડ ગેસ એઝ અ સ્પેસ, અને ત્યાંથી પહેલું રેકમેન્ડેશન? જી, ઓઇલ એન્ડ ગેસ અગર છેલ્લા 6 મહિનાની હું વાત કરું તો કન્ટિન્યુઅસલી એક કોન્સોલિડેશન ફેઝમાં છે. એના પહેલા લગભગ એક 50% થી 60%, 50 થી 75% જેવી એક તેજી આવી હતી. લગભગ ફેબ્રુઆરી 2024 થી એક સાઇડવેઝમાં જતું રહ્યું છે. અને રિસેન્ટલી 2 થી 3 સ્ટોક્સે આમાં મેં ઘણા 2 થી 3 તો નહીં કહી શકાય, ઘણા સ્ટોક્સે આમાં લગભગ સેમ પેટર્ન બને છે અને બ્રેકઆઉટ આપી રહ્યા છે. તો પોસિબલ છે કે મારો વ્યૂ અહીંથી એવું બને છે કે અહીંથી એક નવી તેજી પકડશે. અને એ નવી તેજી માટે અગર પ્લે કરવા માટે સૌથી પહેલી મારી સ્ટોકની ચોઇસ છે હિન્દ પેટ્રો HPCL. લગભગ અત્યારે 410ના લેવલની આસપાસમાં ટ્રેડ કરે છે. માર્કેટથી 50% બાય કરવાની સલાહ રહેશે, અને 50% ઇન કેસ અગર 350 થી લઈને 360ના લેવલ પર આવે છે તો એ સમયે હું મારી પોઝિશન ફરીથી એડ કરીશ. અને નીચેની સાઈડમાં સ્ટોપ લોસ રહેશે 320, 320નો. અને ઉપરની સાઈડમાં ટાર્ગેટ લાગી રહ્યું છે કે 550 આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ. શોર્ટ ટર્મ મતલબ હું એ વિધિન 1 યરની આસપાસની હું વાત કરી રહ્યો છું. 4-6 મહિનાની વાત નથી કરતો. વર્ષ 12 મહિનાથી 15 મહિનાનો તમે વ્યૂ લઈને ચાલી શકો છો આમાં. ઓકે, 12 થી 15 મહિના માટે 1 થી 1.5 વર્ષ HPCL. 320 સ્ટોપ લોસ, 550ના લક્ષ્યાંક તમારે ધ્યાનમાં રાખવાના છે. કુશ, આપના તરફથી સેકન્ડ કાઉન્ટર આ સેગમેન્ટમાંથી ફર્સ્ટ BPCL હતું. હવે
બીજું મને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાંથી અદાણી ટોટલ ગેસ આ લેવલે પસંદ પડી રહ્યો છે. ડેફિનેટલી જે ફર્સ્ટ હિડનબર્ગ રિપોર્ટ આવ્યો હતો ત્યારબાદ સ્ટોક ઓલમોસ્ટ 30 to 40 નહીં પણ 140% કરેક્ટ થયો છે. બટ આઈ થિંક મને લાગે છે 860 to 850 ની આજુબાજુ ઘણા સમયથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે સ્ટાર્ટિંગ ઓફ ધ યરથી. ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી આ લેવલે એન્ટ્રી કરો. 750 એક તમારો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેશે. 861 ચાલી રહ્યો છે. ઉપરની સાઈડ મને લાગે છે 6 થી 8 મહિનામાં 1200 થી 1500 ના લેવલ જોવા મળી શકે. ફર્સ્ટ ટાર્ગેટ 1200, એની ઉપર 1500 ના લેવલ. તમે જે રીતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં એનું કોન્ટ્રીબ્યુશન છે તો મને લાગે છે કે સારું એવું ગ્રોથ, રેવન્યુ ગ્રોથ રહેશે. આપણે જો ખાલી અમદાવાદની વાત કરીએ તો ઓલમોસ્ટ જેટલી પણ નવા બિલ્ડિંગ સ્કીમ્સ આવે છે તેમાં એમના ટાઈપ્સ હોય છે બિલ્ડર જોડે, અને બાય ડિફોલ્ટ વી ગેટ અદાની ગેસ પાઇપલાઇન. સો એમના જે યુઝર્સ ફિક્સ થઈ જાય છે પહેલી સેલ્સ થી, ધેટ ઇઝ અ ગુડ માર્કેટિંગ સ્ટાઇલ. તો મને લાગે છે કે ડેફિનેટલી થોડો ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ શેક થયો છે લાસ્ટ યર બાદ, બટ ધીસ લેવલ ઇઝ અ ગુડ એન્ટ્રી પોઈન્ટ. તો અદાની ટોટલ ગેસ પર બાયની સલાહ રહેશે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ માટે અદાની ટોટલ ગેસ 750 સ્ટોપ લોસ 1200 થી 1500ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. વિનીત, આપના તરફથી HPCL બાદ લાસ્ટ કાઉન્ટર હવે કયું રહેશે આ સેગમેન્ટમાં? લાસ્ટ કાઉન્ટર પર સેમ સેગમેન્ટ છે, BPCL જ છે, મતલબ ગવર્મેન્ટ કંપની છે. લગભગ 350 ના લેવલ પર અત્યારે ચાલી રહ્યું છે. મારો વ્યૂ અહીંથી એવો બને છે કે હું 50% પોઝિશન અહીંથી બિલ્ડઅપ કરી શકાશે, અને 50% માટે હું મારા લેવલની વેઇટ કરીશ. લગભગ 280 થી લઈને 290 સુધીમાં અગર મને મળશે તો હું અગ્રેસિવલી એ સમયે ફરીથી મારી પોઝિશન એડ કરીશ. ટાર્ગેટ ઉપરની સાઈડમાં 505 રૂપિયાનો છે અને લોવર સાઈડમાં મારો સ્ટોપ લોસ બને છે 260, 260 રૂપિયાનો. ઓકે, BPCL પસંદગી અપનાવતી દેખાડી રહી છે અહીંયાથી. વિનીત તરફથી 505ના લક્ષ્યાંક ઉપરની તરફ અને 260ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાનું છે. તો એ સાથે જ સમય થયો છે હવે આ ખાસ રજૂઆતમાં રજા લઈએ. વિનીત, આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. આપણે ઘણા બધા સ્ટોક્સનું ડિસ્કશન કર્યું છે. પોસિબલ છે કે કોઈ સ્ટોક મારા કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કામ કરશો. થેન્ક યુ સો મચ ફોર ઇટ. ખુશ, આપના તરફથી ડિસ્ક્લોઝર? સ્ટોક્સ આપણે આજે રેકમેન્ડ કરેલા છે તેમાં મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ લોંગ ટર્મ માટે મારા ક્લાયન્ટ્સની પોઝિશન હોઈ શકે છે. આપનો ખૂબ ખૂબ આભાર આ શોમાં મને બોલાવો. જી કુશ અને વિનીત, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ તમારા વ્યૂઝ સેક્ટર પર અને સ્ટોક્સ રેકમેન્ડ કર્યા. જતાં રિકેપ પર પહેલાં નજર કરીએ. વિનીત તરફથી જે 4 સ્ટોક્સ છે, સૌથી પહેલાં ઇન્સ્યોરન્સમાં જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 580 લક્ષ્યાંક 370ના સ્ટોપ લોસ સાથે. HDFC લાઈફ આ સ્પેસમાંથી 640નો સ્ટોપ લોસ 970ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. અને ત્યારબાદ જે છે ઓઇલ એન્ડ ગેસમાંથી HPCL 320 સ્ટોપ લોસ અને 550ના ટાર્ગેટ માટે, BPCL 505ના ટાર્ગેટ અને 260ના સ્ટોપ લોસ. ખુશના રેકમેન્ડેશન્સ: પોલિસી બજાર ઇન્સ્યોરન્સમાંથી PB ફિનટેક 1590 સ્ટોપ લોસ 1850ના લક્ષ્યાંક. LIC માટે 850નો સ્ટોપ લોસ અને 1400 સુધીના ઉપર લક્ષ્યાંક આવી શકે છે. ઓઇલ એન્ડ ગેસમાંથી BPCL છે, એમના તરફથી પણ આ કાઉન્ટર 330નો સ્ટોપ લોસ છે, 450ના લક્ષ્યાંક. અદાની ટોટલ ગેસ બીજું કાઉન્ટર, આ સેક્ટરમાંથી 750નો સ્ટોપ લોસ 1200 અને 1500 આ બે લેવલ્સ લક્ષ્યાંકના ધ્યાનમાં રાખવાના છે. આસ્થા તરફથી ફંડામેન્ટલ પિક્સ જ્યાં હતી, ઇન્સ્યોરન્સમાંથી એક કાઉન્ટર HDFC લાઈફ 800 અને 830ના લક્ષ્યાંક લાંબા ગાળે બતાવી શકે છે, અને HPCL ઓઇલ એન્ડ ગેસમાંથી જ્યાં 450 460 આ બે લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. તો એ સાથે જ સમય થયો છે કે હાલ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.